ગુજરાતમાં એસઆઈની કામગીરી દરમિયાન હવે ફોર્મ નંબર 7ને લઈને એક પછી એક નવા વિવાદો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં જે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે નર્મદા જિલ્લામાંથી પણ આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં સેંકડોની સંખ્યામાં મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7ના રૂપમાં અરજીઓ મળી હતી, પરંતુ હવે તંત્ર દ્વારા એ મામલે ખુલાસો કરવામાં નથી આવી રહ્યો તેવો આમ આદમી પાર્ટીના હોદ્દેદારોના આક્ષેપ છે। અમે આ મામલે તેમની સાથે વાતચીત કરી છે, તમે પણ સાંભળો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। 7 નંબરની ફોર્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આપ ચૂંટણી અધિકારીઓ પાસે જાઓ છો ત્યારે શું તમને પ્રત્યુત્તર મળી રહ્યા છે? હા, આમ આદમી પાર્ટી જ્યારથી આ 7 નંબરનું ફોર્મ ભરાયું છે ત્યારથી શરૂઆતથી જ એકદમ ગંભીર છે, આ બાબત પર એકદમ સિરિયસ છે અને જેથી કરીને 21 તારીખથી લઈને 23 તારીખ સુધીમાં ઓલ ગુજરાતમાં 182 વિધાનસભાના અંદર આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં તો આ લોકોને લીગલ નોટિસ ઇસ્યુ કરી દીધેલી છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટી દરેક વિધાનસભાની અંદર 7 નંબરના ફોર્મ કેટલા ભરાયા છે તેની માહિતી મેળવી રહી છે અને દરેક વિધાનસભાની અંદર આજે નર્મદાની વાત કરીએ તો નાંદોદ વિધાનસભામાં પણ 5000થી વધારે ફોર્મ ભરાયેલા છે અને ડેડિયાપાડા વિધાનસભામાં પણ 5000થી વધારે ફોર્મ નંબર 7 આ રીતે ભરાયેલા છે। હવે ફોર્મ નંબર 7માં શું છે કે કાં તો કોઈ વ્યક્તિ ગુજરી ગયું હોય તો એને નામ કમી કરાવવા માટે 7 નંબર ભરવામાં આવે છે, ક્યાં તો કોઈ સ્થળાંતર થઈ ગયું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો એના માટે 7 નંબર ભરાતું હોય છે, કાં તો કોઈકના એક કરતાં વધુ જગ્યાએ ચાલતા હોય 2 થી 3 જગ્યાએ 4 જગ્યાએ તો પણ એના માટે 7 નંબરનું ફોર્મ ભરવાનું હોય છે। જેથી સમગ્ર આ એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓ જે છે એને નર્મદા જિલ્લાના બીએલઓએ સારામાં સારી કામગીરી અહીંયાના બીએલઓએ કરેલી છે અને બીએલઓએ જ્યારે આ સબમિટ કર્યા છે ફોર્મ ત્યારે એકદમ ચોકસાઈ રાખીને અને ઝીણવટપૂર્વકનું કામગીરી કરીને એમને આ સબમિટ કરેલું છે। હવે આ ફોર્મ નંબર 7 જે આવ્યું એટલે આ એક નવો ટોપિકનો અંદર ઉમેરો થયો કે અચાનકથી 5000થી વધારે લગભગ તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો 15000થી વધારેના ફોર્મો હતા જે નામ રદ કરવા માટે નર્મદા જિલ્લાની અંદર ફોર્મ રદ કરવા માટે અને ત્યાર પછી એમાંથી ઘટતા જ્યારે આવ્યા તો 5000થી પ્લસ નાંદોદ વિધાનસભામાં હતા, 5000 પ્લસ ડેડિયાપાડા વિધાનસભામાં હતા। એટલે અમને પક્ષ દ્વારા ઉપરથી સૂચનામાં આપવામાં આવી કે આની ખરેખર સાચી હકીકત શું છે તેની તપાસ કરો, જેથી અમે જે ચૂંટણી અધિકારી અહીંયા મૂકેલા છે નર્મદા જિલ્લામાં અને જેમને આ કામગીરી સોંપેલી છે એટલે અમે એમની પાસે ગયા અને એમની પાસે અમે એ ફોર્મની માંગણી કરી કે ભાઈ અમને આ 7 નંબરના ફોર્મ છે એ તમને કોણ આપી ગયું છે એની માહિતી આપો કે કયા વ્યક્તિનો એટલે કે એક નાગરિકે બીજા નાગરિકનો વિરોધ નોંધાવેલ અંદર વાંધો નોંધાવેલો છે તો એવા વ્યક્તિઓ કોણ છે, જેથી કરીને અમારી પાસે પણ નાગરિકો દ્વારા એવી સૂચનાઓ ઘણા લોકો અમારી પાસે રજૂઆત લઈને આવ્યા કે સાહેબ અમે એકચ્યુઅલી અહીંયા સ્થળ પર જ રહીએ છીએ, વર્ષોથી અહીંયા રહીએ છીએ, ક્યાંય ગયા નથી, છતાં અમને નોટિસ બજાવણી કરેલી છે કે તમારું નામ તમે પુરાવા રજૂ કરો નહીં તો નામ કમી કરવામાં આવશે। જેથી અમે આ લોકોની રજૂઆત સાંભળીને અમે કચેરીમાં જઈ અને એમની પાસે જે ચૂંટણી અધિકારીઓ મૂકેલા છે કે ભાઈ અમને આ 7 નંબર ફોર્મની કોપી આપો, અમને જરૂર છે એની કે ભાઈ અમારે પણ ચોકસાઈ કરવી, જાણકારી મેળવવી છે કે ભાઈ કોને વાંધો લીધેલો છે અને એવા કેટલા લોકો છે, ખરેખર એકચ્યુઅલ છે કે નહીં। અમે પણ અમારે પક્ષ તરફથી કામગીરી સોંપેલી છે, જેથી કરીને અમે પણ એના માટે ગયેલા હતા ત્યાં। તો અમે છેલ્લા 27-28 તારીખથી આ કચેરીના ધક્કા ખાઈએ છીએ, આજ દિન સુધી અમને ના તો સોફ્ટ કોપી કે ના ફિઝિકલ કોપી 7 નંબરના ફોર્મની આપવામાં આવી નથી। હવે અમને શરૂઆતમાં જ્યારે ગયા ત્યારે કે સાહેબ આજે ને આજે તમને પોસિબલ નથી, કાલે આવજો, 2 દિવસ પછી આવજો, 3 દિવસ પછી આવજો। તો અમે પણ કે ભાઈ ચલો અધિકારી છે એના ટેબલ પર વધારે કામ હશે એટલે બીજા દિવસે ગયા, ત્રીજા દિવસે ગયા, ચોથા દિવસે, આમ કરતા આજે 5 તારીખ થઈ, હજી સુધી અમને એ લોકો આ કોપી આપી શક્યા નથી। એટલે હવે જેથી કરીને અમને હવે શંકા જાય છે કે ખરેખર અહીંયા તમને આટલા બધા ફોર્મ આપવા 5000 ફોર્મ છે તિલકવાડા, ગરડેશ્વર અને નાંદોદ 3 તાલુકાના મળીને, ખરેખર કચેરીમાં એટલા લોકો આ વાંધા અરજી આપવા આવ્યા હતા ખરા? હવે અમે એમને અધિકારીને પૂછવાનું ચાલુ કર્યું કે તમે અમને આ નથી આપતા પેપર કોપી કે કોને 7 નંબરના ફોર્મ ભરીને તમારા ટેબલ પર મૂક્યા, તમે રિસીવ પણ કર્યા છે, તો ખરેખર તમે અમને આ 7-8 દિવસમાં આટલા ફોર્મની કોપી નથી આપી શકતા
તો તમે રિસીવ કરેલા છે આટલા દિવસોની અંદર, તો ખરેખર એ લોકો કચેરીમાં આવ્યા તો અમને એના સીસીટીવી ફૂટેજ આપો કે ખરેખર એ ફોર્મ ભરનાર લોકો કોણ છે. તો હવે એના પણ અમને આનાકાની કરવામાં આવે છે. એટલે હવે તો અમને શંકા ઉપજાવે છે કે યાનકેન પ્રકારે આ લોકો કોઈનો બચાવ કરે છે. એ કોનો બચાવ કરતા હશે? આ સરકારી કર્મચારીઓ છે જેમની ડ્યુટી જ આ છે. ચૂંટણી આ એસઆઈઆરની કામગીરી દરમિયાન એમને આ કામ કરવા માટે જ ચૂંટણી અધિકારીઓ એમની નિમણૂક કરેલી છે. આજે અમે પ્રાંત સાહેબને પણ મળવા ગયા, ડેપ્યુટી કલેક્ટરને. હવે ડેપ્યુટી કલેક્ટર પણ એવું કહે છે કે અમારે ડીપીઓ સાહેબ એટલે કે ડેપ્યુટી કલેક્ટર જે કલેક્ટર કચેરીમાં બેસે છે એમની એપ્રુવલ લેવી પડે. એ એપ્રુવલ આપે તો અમે તમને આપીએ. હવે સાહેબ અમે શું લાગે છે કે છુપાવે છે ચૂંટણી અધિકારીઓ આ માહિતી નહીં આપવા માટે? હા, એટલે અમને પણ એ જ શંકા છે કે આ લોકો શું છુપાવી રહ્યા છે. હવે અમે માંગ્યું શું છે સમજો. પહેલા તો જે 5000 લોકોના નામ કમી થઈ જવાના છે તેવા લોકો એમને રજૂઆત કરી કે સાહેબ તમે ધ્યાન રાખજો કે અમારું કમી ન થઈ જાય. એથી કરીને અમે કોઈનો મત આપવાનો અધિકાર ન છીનવા જાય, કોઈની નાગરિકતા ન જતી રહે, તેનું ધ્યાન રાખવા માટે અમે પાર્ટી વતી અમે એમની પાસે માંગણી કરી. હવે આમાં તમે વિચારો કે અમે બીજું તો કંઈ માંગ્યું નથી કે ખરેખર તમને કોને આ વાંધા અરજીના ફોર્મ રજૂ કરેલા છે. એવું પણ સામે આવે છે કે સેંકડોની સંખ્યામાં જે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયા હતા એમાંથી મોટાભાગના ફોર્મો પાછા પણ ખેંચાઈ ગયા છે. બીજો એક મુદ્દો એવો છે કે કોઈ બોગસ વ્યક્તિ કોઈ થર્ડ પાર્ટીના નામે અરજી આપી ગયું છે, એવી પણ કોઈ ઘટના બની છે આપણે ત્યાં? હા, અમારા ધ્યાન પર એ આવ્યું કે પહેલા તો સૌ પ્રથમ અમે જ્યારે 3-4 દિવસ પહેલા ગયા ત્યારે અમારી રૂબરૂમાં જ એક ભાઈ આવીને ફોર્મ આપીને ગયા ત્યાં નાયબ મામલતદાર જેને આ કામગીરી સોંપી છે તેમને કે સાહેબ આ 7 નંબરના ફોર્મમાં નામ કમી કરવા માટેના ફોર્મ ભરેલું હતું. હવે એ વ્યક્તિ જીવિત હતા છતાં એ મૃત જાહેર કરીને નામ કમીની અરજી થયેલી હતી. વ્યક્તિ હયાત છે છતાં એના નામ કમીની અરજી હતી, પરંતુ જેને અમે વાંધો લેનાર છે તેને બીએલઓ જ્યારે પૂછવા જાય છે કે તમારા નામની અરજી છે તો બીએલઓ ને એવું કહે છે કે ભાઈ મેં આ જાણતો પણ નથી ને આ સહી બી મારી નથી ને કાંઈ નથી. તો એવા કેસમાં એમને પેલા વ્યક્તિએ લખીને આપ્યો, ખુલાસો લખીને આપ્યો કે મારી સહી પણ નથી ને મેં આવું કોઈ ફોર્મ ભર્યું નથી. ત્યારે જ અમને શંકા, આવા કેસ જાણ્યા પછી અમને શંકા ગઈ કે આવા એક કેસ જાણવામાં તો આવા કેટલા બધા છે. આ 5000 કેસ છે, 5000 થી વધારે ફોર્મ, તો કોને કોને. બીજો બી એક કેસ એવો જાણવા મળ્યો કે રાજપીપળાના અંદર લાલ ટાવર પાસે જ એક કરીને રહે છે, તેમનું આખું પરિવાર છે, તેમના આખા પરિવાર અહીંયા નથી રહેતો, સ્થળાંતર બીજે શિફ્ટ થઈ ગયા એમ કરીને અહીંયાથી એક બેન છે કરીને એમને ફોર્મ ભરેલું છે. હવે આ પરવેશભાઈ બેનને પૂછે છે કે બેન તમે મને ઓળખો છો, તમે મારું આ ફોર્મ ભરેલું છે? તો બેન એમ કે છે કે તમારે જે કોઈ વાત કરી હોય મામલતદારમાં કરવાની, મારા સાથે નહીં કરવાની. એટલે આવા ઉદ્ધતાઈ ભર્યા જવાબ સામેવાળા વ્યક્તિઓ પણ આપતા હોય છે. તો આવા લોકો જાય તો ક્યાં જાય? અને આ સમજો કે અને આજે અમે પોતે આ માહિતી લેવા માટે એક રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદાર થઈને અમે જઈએ છીએ અને અમને જ આવો ગોળ ગોળ ફરાવવામાં આવે છે. સામાન્ય જનતાનું શું થતું હશે? સામાન્ય જનતા આવી કચેરીઓમાં કામ કરાવવા માટે આવતી હશે તો શું સરળતાથી એમના કામ થતા હશે? પોઝિટિવ રિસ્પોન્સ મળતો હશે પ્રજાને કે ભાઈ ચલો દરેક કર્મચારીની એવી ભાવના હશે કે આ મેં ટેબલ પર બેસું છું, હું અધિકારી છું, મારી ફરજમાં કામ આવે છે ને આવનાર જનતા છે એના કામ કરવાની જ મારી ફરજ છે તો હું ફટાફટ કરું. આજે અમને જ જ્યારે ધક્કે ચડાવતા હોય તો સામાન્ય જનતાનું શું થતું હશે? આ કચેરીઓનો આ મારો અનુભવ કહું છું તમને કે હું વારંવાર જઉં છું ત્યાં, તો છતાં મને આ માહિતી, આટલી નાની માહિતી, હવે તમે બી સામાન્ય સમજો, આ મીડિયાના માધ્યમથી કહું છું, અમે શું માંગ્યું? ખાલી માત્ર ને માત્ર 7 નંબરનું ફોર્મ છે, એ ભરનાર વ્યક્તિ કોણ છે ને કોના વિરુદ્ધમાં ફોર્મ ભરેલું છે, એને કોણ મૃત્યુ છે, જીવિત છે કે સ્થળાંતર થયેલા છે. અમારે ખાલી પ્રજાએ અમારી પાસે રજૂઆત લઈને આવ્યા તો આટલી જાણકારી મેળવીને એમને પોઝિટિવ રિસ્પોન્સ અમારે કરવાનો છે. આટલી જ માહિતી લેવા માટે પણ સમજો કે નીચે નાયબ મામલતદાર, પછી મામલતદાર, પછી પ્રાંત અધિકારી સાહેબ, અને હવે અમને હજી જવાનું છે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે કે સાહેબ તમે કંઈક 4 શબ્દ લખી આપો તો નીચેના કર્મચારીઓ અમને આ માહિતી આપે. આટલી હદ સુધી અમને આ અનુભવ થયો છે. હવે તમે વિચારો, બીજો એક ઉદાહરણ કહું તમને કે આ નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં પણ 1964-65 જેવા ફોર્મ ત્યાં આવેલા હતા. તો અમારા કાર્યકર્તાઓની ટીમને અમે મોકલી કે ભાઈ આપના તાલુકામાં માહિતી જરાક મેળવી લો કે ત્યાં કેટલા ફોર્મ આવી રીતે રદ કરવાની અરજી 7 નંબરના ફોર્મની આવેલી છે. તો તમે વિચારો કે 2 દિવસના અંદર એ લોકોએ એવો લેટર પણ અમને ઇસ્યુ કરી દીધો કે અહીંયા ફોર્મ આવેલા હતા 1964-65 થી વધારે, પરંતુ હાલે 0-0 છે. તો હવે જે આપી ગયા લઈ ગયા, હા, જે ફોર્મ આપી ગયા હતા એ પાછા ખેંચી લીધા. તો અમને હવે એવું થાય છે
કે ફોર્મ આપવા કોણ આવ્યું હતું અને આટલી જલ્દી 2 દિવસમાં ખેંચીને કોણ લઈ ગયું? 1900 શું 1900 લોકો કચેરીમાં આવ્યા હતા આ 2 દિવસમાં? એટલે અમે અધિકારી કીધું, સાહેબ અમને કાં તો તમે બેવકૂફ બનાવી રહ્યા છો, અમને સીસીટીવી ફૂટેજ તમે આપો. આટલા બધા લોકો કચેરીમાં આવ્યા ક્યારે ને પાછા ફટાફટ લઈને ક્યારે ગયા? એટલે ક્યાંક ને ક્યાંક આ કંઈક રંધાઈ રહ્યું હોય એવું લાગે છે. ને આ કર્મચારીઓ કોઈકનો ને કોઈકનો બચાવ કરી રહ્યા હોય કે એટલે કોઈકને સીધી રીતે કે આડકતરી રીતે એમને ફાયદો કરાવતા હોય એ રીતના કામગીરી થઈ રહી છે. એવું પાછળથી બહાર આવ્યું કે ચૂંટણી પંચમાં એક ક્લોઝ એવો છે કે જે કોઈ વ્યક્તિ ખોટી રીતે કોઈનું નામ રદ કરાવવાની કોશિશ કરશે, સોગંદનામા મૂકશે અને જો એ ખોટો ઠરશે, જો વ્યક્તિ જીવિત પણ હશે અથવા સ્થળાંતર નહીં કરી ગઈ હોય, તો એવા ફોર્મ એપ્લિકેશન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 1 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે એવું બહાર આવ્યું છે. એના કારણે પણ ફોર્મ પાછા ખેંચાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. હા, બિલકુલ. કારણ કે શરૂઆતમાં તો મેં કીધું ને આપને કે ઘણા લોકોને તો જાણ જ નથી ને એના નામની અરજી થઈ ગઈ છે. હવે જ્યારે એના નામ ને મોબાઈલ નંબર ને બધું ખુલવા લાગ્યું, એમનું નામ, સરનામું, એડ્રેસ, ત્યારે હવે અચાનકથી આ તમામ ફોર્મો ખેંચાવા લાગ્યા. કારણ કે જાહેર થયું ને, ઇલેક્શન કમિશને જાહેર કર્યું કે કોઈના વિશે ખોટી માહિતી રજૂ કરવી બી ગુનો બને છે અને એમાં 1 વર્ષની સજાનું પ્રાવધાન છે. એટલે તમે વિચારો કે આ છેલ્લા મેં તો જોઈ રહ્યો છું અહીંયા મારા જિલ્લામાં અને મારી વિધાનસભામાં કે 4-5 દિવસોમાં આટલી જલ્દી ફૂલ સ્પીડમાં ફોર્મો પરત ખેંચાવા લાગ્યા. એટલે આ પણ એક મેજિક છે કે ભાઈ જો આપણે ફોર્મ પરત નહીં ખેંચે તો 1 વર્ષની સજાનું પ્રાવધાન છે. એટલે આ પણ મેજિક છે કે જો નહીં ખેંચે તો ભરનાર કોણ હશે? અને જેલના સળિયા કોઈ, એટલે ફોર્મ કોઈ બીજાએ ભર્યું હશે પણ છેલ્લે સજા ભોગવવાનો વારો બીજાનો ન આવી જાય એટલા માટે આ ફોર્મો પાછા પરત ખેંચાવા લાગ્યા. તો આ હતા નર્મદા આમ આદમી પાર્ટીના મહામંત્રી અર્જુનભાઈ માછી કે જેઓ BLA તરીકે પણ પાર્ટી તરફથી નિમણૂક એમની હતી કે SIRની કામગીરી દરમિયાન તેઓ જે કોઈ કામગીરી છે ફોર્મ ભરવાની અને તમામ પ્રક્રિયાઓ સાથે સંકલન કરીને કામગીરી કરી શકે. તો આ એક પ્રયાસ અમારો હતો કે હાલમાં સમગ્ર ગુજરાતમાં 7 નંબરના ફોર્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે, આક્ષેપો થઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં વિપક્ષને મળતા મતો ઉપર સત્તા પક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યો છે અને એને લઈને હવે નર્મદા જિલ્લામાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તંત્ર માહિતી આપવાથી ક્યાંક ને ક્યાંક બચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીના સમાચાર, વધુ અહેવાલ, વધુ ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.